રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્રનું યુનિટ 10 એમાં બીજા પ્રશ્નમાં ચોથું જે આપણે બાકી હતું તે. ચાલો એમાં શું કરવાનું છે? આપણે પહેલા પ્રશ્ન વાક્ય બનાવવાનું અને પછી યસ નો માં જવાબ આપવાનો હતો. તો યુ આર રીડિંગ અ બુક, તો તું ચોપડી વાંચી રહ્યો છે, બરાબર? અથવા તો તમે ચોપડી વાંચી રહ્યા છો. તો પેલા શું લખવું આપણે? આર યુ. પ્રશ્ન વાક્ય બનાવવું તો પેલા આર યુ, બાકી મૂક દેવા આર યુ રીડિંગ પ્રશ્નાર્થી. હવે યસ માં જવાબ યસ, બરાબર. આપણે પૂછે છે યુ, તો આપણે શું જવાબ આપશું? વી અથવા તો આઈ, બરાબર. એનો જવાબ તમને પૂછે છે શું તમે ચોપડી વાંચી રહ્યા છો? આપણે એમને પૂછતા આપણે શું કરીએ? યસ આઈ એમ, યસ આઈ એમ. આમ આપણે આઈ વાળું હોય, અહીંયા આઈ હોય તો આપણે યુ કરીશું જવાબમાં. યુ છે એટલે આપણે આઈ કરશું, બરાબર. યસ આઈ એમ, નો આઈ એમ નોટ, અથવા તો આઈ એમ, બરાબર. નો આઈ એમ નોટ. ચાલો પછી પાંચમું છે નેહા ઇઝ સ્લીપિંગ. નેહા ઇઝ સ્લીપિંગ, નેહા સૂતી છે. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. પહેલા આપણે લખશું ઇઝ, પછી નેહા, ઇઝ નેહા સ્લીપિંગ, પ્રશ્નાર્થી, બરાબર. ઇઝ નેહા સ્લીપિંગ. તો નેહા છે એટલે આપણે શું લખશું? યસ શી ઇઝ, યસ શી ઇઝ. નો she isn't. છોકરી છે એટલે આપણે સી લગાડી દઈએ. ચાલો પછી મિસ્ટર શાહ is going home. શ્રીમાન શાહ ઘરે જઈ રહ્યા છે. તો આપણે શું લખશું? પ્રશ્ન વાક્યમાં is પેલા is મિસ્ટર શાહ going home, બરાબર. તો આપણે શું યસ માં લખશું? યસ સા મિસ્ટર છે એટલે ભાઈ છે એટલે આપણે શું લખશું? યસ હી ઇઝ. નો હી ઇઝન્ટ. ચાલો સાતમું વાક્ય છે ધ ડોગ ઇઝ ચેસિંગ ધ કેટ. એટલે કૂતરો બિલાડીની પાછળ પડ્યો છે, તો પાછળ દોડતો હોય, બરાબર, એનો પીછો કરી રહ્યો છે. તો આપણે પહેલા લખશું ઇઝ the dog, is the dog. આમાં શરત શું યાદ રાખવાની કે અહીંયા છે તો આઈ ની પેલો કેપિટલ કરવાનો અને આ the dog તો t નો સ્મોલ કરવાનો. is the dog બાકીનું બધું લખવાનું. chasing the cat, પ્રશ્નાર્થી. યસ. હવે જો કૂતરો છે એટલે આપણે શું લખવું? યસ it is, યસ it is. આપણે છોકરો કે ભાઈ હોય તો he is કરીએ, છોકરી સ્ત્રી હોય તો she is કરીએ. અને આ બરાબર આ નાન્યતર જાતિ જે છે, બરાબર, તો એમાં આપણે it કરશું. યસ it is. નો it isn't. ચાલો પછી આઠમું I am walking fast. હું ઝડપી દોડી રહ્યો છું. તો આ પેલા લખશું am, પછી I ગમે ત્યાં આવે તો કેપિટલ જ આવે. I ફક્ત લખવાનો આવે, ગમે ત્યાં આવે વચમાં વાક્યમાં તો આપણે કેપિટલ જ કરવાનો થશે. am I walking fast? ક્વેશ્ચન માર્ક. યસ. હું પૂછતો હોય હું ઝડપી દોડી રહ્યો છું, તો જવાબમાં શું આપે? સામે વાળો તમે હા તમે દોડી રહ્યો છો. આપણે લખશું યસ યુ. અહીં આઈ નું યુ કરી નાખવાનું. યસ યુ આર. નો યુ આરન્ટ. રેડી? ચાલો
9મો પ્રશ્ન છે સોહમ ઇઝ ડ્રાઇવિંગ અ કાર કે સોહમ કાર ચલાવી રહ્યો છે તો પ્રશ્ન વાક્ય બનાવશું ડ્રાઇવિંગ પછી સોહમ ડ્રાઇવિંગ અ કાર ક્વેશ્ચન માર્ક ચાલો યસ છોકરો છે સોહમ એટલે હી યસ હી ઇઝ નો હી ઇઝન્ટ ઓકે ચાલો હવે 10 પૂછે વી આર સ્કીપિંગ અમે દોડા કૂદી રહ્યા છીએ બરાબર તો પહેલા લખશું આર પછી વી આર વી સ્કીપિંગ આપણે પૂછે છે કે શું અમે દોડા કૂદી રહ્યા છીએ તો આપણે શું કરીએ હા તમે કૂદી રહ્યા છો તો અહીંયા આપણે શું કરશું યુ આર નો વી હોય અહીંયા આપણે યુ કરશું આઈ હોય અહીંયા યુ લખશું પહેલા યસ you are no you aren't બરાબર વી છે અને પૂછે છે કે શું અમે દોરડા કૂદી રહ્યા છીએ તો આપણે જવાબમાં શું લખીએ હા તમે કૂદી રહ્યા છો ના તમે કૂદી રહ્યા નથી બરાબર એટલે અહીંયા આપણે યુ કરશું ચાલો 11 you are sitting on my chair તું મારી ખુરશી પર બેઠો છે તો તમે મારી ખુરશી પર બેઠા છો તો પહેલા આપણે આર લખશું આર યુ સિટિંગ ઓન માય ચેર બરાબર જવાબ ને યસ યુ તો આપણે શું કરીએ આપણે પૂછીએ કે શું તમે મારી ખુરશી પર બેઠા છો તો આપણે શું કરીએ જવાબમાં શું કહીએ હા હું બેઠો છું તમને પૂછે બરાબર અથવા તો હા મેં બેઠા છું બે બેઠા તો તમે મારી ખુરશી પર બેઠા છો તો આપણે શું જવાબમાં કહીએ હા હું બેઠો છું તો યસ આઈ એમ નો આઈ એમ નોટ અથવા તો આઈ એમ બરાબર નો આઈ એમ નોટ ચાલો યુ હોય તો આપણે આઈ કરીશું આઈ હોય તો યુ કરીશું અથવા તો વી હોય તો શું કરીએ છીએ તો યુ બરાબર ચાલો બાદ ધે આર ક્લોઝિંગ ધ ગેટ તો દરવાજો બંધ કરી રહ્યા છે તો પહેલા લખશું આર પછી ધે ક્લોઝિંગ ધ ગેટ ક્વેશ્ચન માર્ક યસ આઈ they છે એટલે they yes they are no they aren't બરાબર no they aren't ચાલો પછી 13 the rabbit is eating a carrot એટલે સસલું ગાજર ખાઈ રહ્યું છે તો સસલું ગાજર ખાય છે તો શું લખશું is the rabbit eating a carrot question mark yes rabbit છે તો શું લખશું eat yes it is no it isn't એટલે no it is not એમ પણ ચાલે આ is not નું ટૂંકું રૂપ છે isn't અને આ aren't એ are not નું ટૂંકું રૂપ છે ને am not નું ટૂંકું રૂપ થાય am not પણ અહીંયા આપણે પૂરું લખી છે એમનો ચાલો જો તો they are climbing a tree તેઓ ઝાડ પર ચડી રહ્યા છે તો પહેલા લખશું are પછી they હવે આખું વાક્ય climbing a tree question mark ચાલો તો yes they છે એટલે they લખશું yes they are no they aren't ચાલો 15 સી ક્રાઇંગ તેણી રડી રહી છે તો આપણે ઈ પેલા લખશું પછી સી ક્રાઇંગ ક્વેશ્ચન માર્ક યસ સી ઇઝ અહીંયા સી છે તો આપણે સી લખશું યસ સી ઇઝ નો
ચાલો અહીંયા આપણું આજે 10મું છે ગ્રામર યુનિટ 2 પૂરું થાય છે. હવે આગળ આપણે જોઈએ હવે ઇંગ્લિશ ગ્રામર માં યુનિટ 2 બીજા સત્રનું યુનિટ 2 છે તો ધેર ઇઝ એન્ડ ધેર આર. તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીનું વિશે નિર્દેશ કરવા માટે આપણે ધેર ઇઝ કે ધેર આર થી વાક્ય શરૂ કરીએ. બરાબર. આપણે ધેર ઇઝ કે ધેર આર એવું કઈ ગુજરાતી ધેર નું ગુજરાતી કઈ થતું નથી. આપણે જોઈએ કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. તો આનું ગુજરાતી આપણે એમ કરીએ કે પક્ષી પાંજરામાં છે. પક્ષી પાંજરામાં છે. આ વસ્તુનો નિર્દેશ માટે આપણે ધેર લગાડ્યો. બરાબર. ધેર એક વચન ન હોય એટલે ધેર ઇઝ લગાડ્યો. પણ ધેરનું કોઈ પ્રોપરલી આપણે ગુજરાતી કરતા નથી. પક્ષી પાંજરામાં છે. પછી ધેર આર કાઉસ અંડર ધ ટ્રી. તો શું લખશું? ગાયો ઝાડની નીચે છે. ઝાડની નીચે છે. અહીં ધેર આર ધેરનું કઈ આપણે લખ્યું નથી. શું કે વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે ધેર આર કાઉસ અંડર ધ ટ્રી. કે ગાયો ઝાડની નીચે છે. તમારે યાદ રાખી લેવાનું. ધેર એનો નિર્દેશ કરે એટલા માટે એનું કઈ ગુજરાતી કરવાનું થતું નથી. આમ જોઈએ તો ધેર એટલે ત્યાં એમ. ચાલો હવે આપણે એમાં પ્રશ્ન છે પેલો કે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. આવું આપણે સ્વાધ્યાય પોથીમાં આવી ગયું છે. તો આપણે વાક્ય એક વચનનું હોય તો આપણે ધેર ઇઝ લખશું. અને બે વચન હોય તો ધેર આર. તો આપણે પાના નંબર 86 છે ગ્રામરમાં. એમાં જો પેલું છે ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ. એન એલિફન્ટ એક આખીની વાત કરી તો આપણે લખશું ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. એમાં ધેર ઇઝ લખશું. બીજું છે ખાલી જગ્યા ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. તો ફાર્મર્સ બહુવચન છે તો આપણે ધેર આર લખશું. ધેર આર ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. પછી ત્રીજું એમાં પણ બુક્સ બહુવચન છે તો ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ. એમાં આપણે ત્રીજામાં ધેર આર લખશું. પછી ચોથું છે અ પેન. તો એક વચન છે તો ધેર ઇઝ લખશું. ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. પછી પાંચમું પણ એક વચન છે અ બર્ડ. તો ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. છઠ્ઠું એમાં બલૂન્સ બહુવચન છે તો ધેર આર લખશું. ધેર આર બલૂન્સ ઇન યોર હેન્ડ. ચલો સાતમું એમાં અ કાઉ તો આપણે ધેર ઇઝ લખશું. ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. પછી આઠમું છે અ ટ્રેન. એ પણ એક વચનનું છે તો ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ચલો પછી નવમું એમાં વુમેન. એ બહુવચન છે તો આપણે ધેર આર વુમેન નિયર ધ વેલ. પછી 10મું છે સ્ટુડન્ટ્સ. એ પણ બહુવચન છે તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી. ચલો 11મું એમાં એન આઈસ્ક્રીમ એટલે એક આઈસ્ક્રીમની વાત છે કપની તો ધેર ઇઝ એન આઈસ્ક્રીમ કપ ઓન ધ ટેબલ. ચલો પછી 12મું છે તે બોટ્સ બહુવચન છે તો ધેર આર બોટ્સ ઇન ધ રિવર. ચલો પછી 13મું એક વચન છે અ ક્લોક તો ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. પછી 14મું પણ એક વચન છે એન એપલ તો આપણે લખશું ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. પછી 15મું લેટર્સ બહુવચન છે તો ધેર આર લેટર્સ ઇન ધ બોક્સ. બરાબર. આ રીતે આપણે ધેર ઇઝ કે ધેર આર વડે ખાલી જગ્યા પૂરશું. ચાલો હવે પ્રશ્ન નંબર 2 ધેર ઇઝ અથવા ધેર આર નો ઉપયોગ કરી વાક્ય લખો. આ પણ સાવ ઈઝી છે. તમારે જો એક વચનનું વાક્ય હોય તો ધેર ઇઝ લખવાનું અને બહુવચનના આ શબ્દ છે બહુવચન હોય તો ધેર આર લખવાનું. હવે જો પેલું બુક્સ આગળ એ લખેલો એક એમ છે નહીં. બરાબર. તો આપણે શું કરશું? ધેર આર. શું લખશું? ધેર આર. આ બહુવચન વાક્ય છે એટલે પહેલા આપણે ધેર આર લખશું. ધેર આર. પછી બધું આના મૂકી દેશું. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. આગળ તમારે આની આગળ ધેર ઇઝ કે ધેર આર ચોઈસ કરી પસંદ કરી શું આવશે લખવાનું. બાકી આપણે નહીં કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. બરાબર.
ટેબલ ઉપર ચોપડીઓ છે બરાબર પછી જુઓ આ બીજું છે ઇનપોર્ટ ઓન ધ બેન્ચ ઇનપોર્ટ ઓન ધ બેન્ચ તો તમારે અહીંયા a કે m જે આવતું એ લગાડવું પડશે આ વાક્યમાં આપણને આપેલું પ્રશ્નમાં નથી એ ઇનપોર્ટ નથી આપેલું ફક્ત ઇનપોર્ટ છે તો તમને ખબર પડી ગઈ કે ઇનપોર્ટ એક વચ્ચેનું વાક્ય છે એક જ ઇનપોર્ટ સાઈન ખડીયાની વાત કરવામાં આવી છે અહીં બહુવચન નથી પોર્ટ બરાબર તો આપણે અહીં લખશું there is પછી આપણે આ સ્વર છે એટલે આપણે n લગાડશું n there is n આટલું તમારે આ તમારું ઘરનું મૂકવાનું છે કે આમાં નથી અહીંયા પણ નથી ને આપણે n અહીંયા મૂકવાનો છે એ અથવા n આપણે જાતે મૂકવાનું છે જોઈને શું આવે એ વિચારે બરાબર તો there is an input હવે બાકી બધું મૂકી દેવાનું I am there POT input on the bench બરાબર બેન્ચ ઉપર તો પાટલી ઉપર સાઈન પડ્યો છે ચાલો પછી ત્રીજું છે ટીચર્સ બહુવચન છે બરાબર તો બહુવચન વાળું હોય ત્યારે there are ખાલી એટલું જ મૂકવાનું there are એમાં એ તો આવે નહીં બરાબર બહુવચન છે એટલે એ ન આવે તો there are લખીને આ બધું મૂકી દેવાનું there are teachers in the school સ્કૂલમાં શિક્ષકો છે બહુવચન છે ટીચર્સ બરાબર સ્કૂલમાં શિક્ષકો છે ચાલો પછી મંકી આ MONKEY એક મંકીની વાત છે મંકીસ લખેલું નથી બરાબર એક વચનમાં છે તો આપણે શું લખશું પહેલા there is a અહીંયા આપણે શું લગાડશું there is a monkey આપણે શું મૂકવાનું એક વચન છે અહીંયા આપણે સ્વર નથી એટલે એમ નહીં આવે આપણે આગળમાં એમ કહેવું સ્વર તો પેલો છે તો there is a monkey on the હવે આ બધું પૂછી દેવાનું there is a monkey on the roof તો સાંભળા પર પર વાંધો છે ચાલો પછી apples in the box apples શું છે બહુવચનનું વાક્ય છે કેવું છે બહુવચન તો બહુવચનમાં આપણે શું લગાડશું there are આપણે લખી નાખીએ there are પછી બાકીનું એ નહીં there are apples in the box એટલે પેટીમાં સફરજનો સફરજન છે સફરજનો ન બોલે જાતે વાગે સફરજન બોલે બરાબર ચાલો એવી રીતે આપણે છઠ્ઠું વાક્ય સાત કેટલા કોઈ છે સાતમું 5 થી આવે છઠ્ઠું વાક્ય સોરી આ જે છઠ્ઠું હતું એપલ્સ વાળું પાંચમું વાક્ય છે કે man under the tree હવે man એટલે શું સમજવાનું બહુવચન man હોય તો એક માણસ man એટલે વધારે માણસો બે થી વધારે બરાબર તો પાંચમામાં છે man under the tree તો આપણે લખશું કે there are men under the tree ચાલો પછી સાતમું વાક્ય જુઓ પાઠ નંબર 87 છે બરાબર તો કે cat under the chair એક cat છે cats નથી એટલે તો there is a cat under the chair ચાલો પછી આઠમું વાક્ય છે umbrellas નથી એટલે એક છત્રીની વાત થઈ umbrella તો આપણે લખશું there is પછી umbrella માં u સ્વર છે પેલો સ્વર એટલે આપણે અહીંયા લખશું n there is an umbrella in the shop તો શું થાય દુકાનમાં છત્રી છે ચાલો પછી children near the bus children એટલે બાળકો વધારે બાળકો એક બાળક નથી children એટલે બે અથવા બે થી વધારે તો બહુવચન છે એટલે there are શું લખશું there are લખી અને બાકીનું લખી નાખીએ there are children near the bus બરાબર બાળકો બસની નજીક છે પછી peacock in the garden peacock એક છે મોર બરાબર peacocks નથી તો there is a આપણે ઘરનો અ લગાડશું there is
11મો egg in the basket. એક ની વાત છે એ મીંડાની eggs નથી લઈ. એટલે તો there is an આર્ટિકલ માં શું મૂકવાનું an કેમ કે egg માં EGG ઈશ્વર છે એટલે there is an egg in the basket. ચાલો 12મું છે women at the fair. women MEN એટલે જાતિ સ્ત્રીઓ. MEN હોય ત્યાં W હોય, MEN હોય સ્ત્રીઓ. આ બે થી બે કે બે થી વધારે છે તો લખશું there are. બાકી બધું લખ નાખવાનું. હવે there are women at the fair. બરાબર. સ્ત્રીઓ મેળામાં છે એટલે મેળા fair એટલે મેળો. બરાબર. સ્ત્રીઓ મેળામાં છે. ચાલો પછી 13મું eggs in Rahul's hand. eggs એટલે કુવાડી. એક કુવાડીની વાત છે, એક્સિસ નથી. તો there is an egg. s word છે એટલે n લગાડશું આર્ટિકલ. there is an egg in Rahul's hand. રાહુલના હાથમાં કુવાડી છે. ચાલો પછી 14મું mangoes on the tree. mangoes બહુવચન છે તો આપણે શું લગાડશું? there are. પછી બાકીનું બધું મૂકી દઈએ. there are mangoes on the tree. બરાબર. ઝાડ પર કેરીઓ છે. ચાલો 15મું lion in the cage. lion એક lion ની વાત, એક સિંહની વાત કરીશું એટલે there is અને આર્ટિકલ માં આવશે a. there is a lion in the cage. ચાલો આ રીતે આપણે 15 વાક્યો છે તે પીડીએફ માંથી જોઈને આપણે પૂરશું. ચાલો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન વાક્યમાં ફેરવી yes નો ઉત્તર લખો. આપણે આગળ યુનિટ 10 માં તેમાં શીખ્યા પણ આમાં એ થોડું ઈઝી છે કેમ કે yes નો માં there is અથવા તો there are વાળું જ આવશે. તેમાં આપણે છોકરીનું નામ હોય તો she લખતા હતા, છોકરો તો he લખતા હતા, એવું આમાં આવશે નહીં. તો આપણે પહેલું જોઈએ કે there is an owl on the tree. બરાબર. કે ઝાડ પર છોડ છે તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. is પેલા લખીએ એનો મતલબ is પછી there. Is there a બાકી લાઈન is there an owl on the tree? પ્રશ્નાર્થી. હવે yes પછી આ there લખો. yes there is. no there isn't. આમાં બધામાં there જ આવશે. અહીંયા is it એવું આવશે નહીં. no there isn't. રેડી. ચાલો હવે એક પછીનું વાક્ય હોય તો yes there is. બહુવચન હોય તો yes there are. અને અહીંયા no there is isn't અને no there are. આટલું ક્લિયર છે. ચાલો હવે બીજું કે there are children in the garden. બગીચામાં બાળકો છે તો પહેલા આપણે લખશું are. પછી there. પછી બધું મૂકી દેવાનું. are there children in the garden? ચાલો પછી લખશું yes there are. બહુવચન છે are એટલે yes there are. no there aren't. બરાબર. ચાલો પછી ત્રીજું there is a bottle on the bench. there is a bottle on the bench. bench ઉપર bottle સીસી. બરાબર. bottle એટલે સીસી છે. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવશું is પછી there. is there a bottle on the bench? પ્રશ્નાર્થી. ચાલો જવાબમાં શું લખશું? yes પછી આ there. yes there is. પછી આ એક મૂકવાનું is. no there isn't. હા છે અને ના નથી. બરાબર. હવે આ રીતે આપણને આવડેલા વાક્યો. હવે પછીનું વાક્ય છે ચોથું કે there is an item on the in the cupboard. તો કબાટમાં is છે. બરાબર. તો આપણે પ્રશ્ન વાક્ય શું બનાવશું? પહેલા is લખશું. there is છે તો is there an iron in the cupboard? પ્રશ્નાર્થી. જવાબમાં એક વચન છે એટલે yes there is અને no there isn't. ચાલો 5મું છે there are balloons in the room. રૂમ એટલે રૂમમાં તો ઓરડામાં ફુગ્ગા છે. તો પ્રશ્ન વાક્ય બનાવશું
ચાલો નવમું છે there is an elephant in the park. પાર્ક એટલે ગાર્ડન બગીચામાં. બરાબર? તો એક હાથી છે. there is an elephant એક હાથી. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવશું is there an elephant in the park? જવાબમાં એક પછી છે એટલે લખશું yes there is, no there isn't. ચાલો 10મું છે there is a clock on the wall. ક્લોક્સ નથી તેના આગળ is